સ્ટીલના દરવાજાને જોરથી ધક્કો મારી પાંડા એક સ્ટોર રૂમ ખોલે છે. હાઈવેની બાજુમાં એક બંધ ફેક્ટરી છે જ્યાં પાંડા એની બધી જ કેશ અને એક્સ્ટ્રા માલ મૂકે છે. 25 લાખ જેવી મોટી રકમ પાંડાને પહેલા ક્યારેય નથી મળી. એટલે પાંડા પણ વિચારતો હતો કે આ બધું એ કેમનું સાચવશે. જેમ તેમ કરી પાંડા કેશને ગોઠવે છે ને એટલામાં સાયશાનો ફોન આવે છે. એ ઓફિસથી નીકળીને ઘરે જઈ રહી હતી. પાંડાએ એને કહ્યું કે બેંકના કામથી બહાર આવ્યો છે. આ સાંભળી સાયશા હસી પડી અને પાંડા પણ. આઈ હેવ ટુ ગો મેક અ ડિલિવરી ઓલ્સો. હું તને ઘરે જ મળું ડિરેક્ટ. 9 વાગશે મને પહોંચતા. આઈ એમ મેકિંગ ડિનર. એટલે તને અત્યારે ભૂખ લાગી હોય તો ખાઈ લેજે. પાંડાએ સાયશાને કહ્યું. આઈ વિલ ડુ વન થિંગ કે હું મારા એક ફ્રેન્ડને મળતી આવું છું. આઈ વિલ કેચ અપ વિથ હિમ ઓવર ડ્રિંક્સ અને ભૂખ લાગશે તો ખાઈ લઈશ, સાયશાએ કહ્યું. ફોન મૂકીને પાંડા માલ કાઢે છે, એનું વજન કરે છે અને પેક કરીને ડિલિવરી કરવા માટે નીકળી જાય છે. પાંડાનો આ ક્લાયન્ટ એક મ્યુઝિશિયન છે અને પાંડાને એના સ્ટુડિયો પર જવું ખૂબ જ ગમતું. પાંડાને મ્યુઝિક અને ગીતોએ જેટલો સાથ આપ્યો છે એટલો કદાચ જ બીજી કોઈ વસ્તુ આપ્યો હોય. મ્યુઝિક વોઝ માય ફર્સ્ટ મ્યુઝ. પાંડા કાયમ એવું કહેતો. પાંડા અને આ મ્યુઝિશિયન ક્લાયન્ટ, આ બંનેની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત શું હતી ખબર છે? હી વોઝ ધી ઓનલી ક્લાયન્ટ જેનું એકચ્યુઅલ નામ પાંડાને ખબર જ નથી. આખી ફિલ્મ અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી આ મ્યુઝિશિયનને બિલ્લાના નામથી જ જાણતી. પાંડા ફેલ્ટ પ્રિવિલેજ્ડ કે આટલા મોટા આર્ટિસ્ટને પર્સનલી ઓળખે છે. બિલ્લા નામ કદાચ બહુ જ રાઉડી લાગતું હશે, પણ એનું મ્યુઝિક મોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટલ અને અજબ ગજબ ઇલેક્ટ્રોનિક સાઉન્ડ્સથી ભરેલું હતું. પાંડાને આવા ઇન્સ્ટ્રુમેન્ટલ સોંગ્સ બહુ જ ગમતા. બામ થઈને બેડમાં પડી પાંડા બિલ્લાના સ્પેસ્ડ આઉટ ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રેક્સ કલાકો સુધી સાંભળતો. સ્ટુડિયોની બહાર ઉભેલા બાઉન્સર્સ પાંડાને ઓળખી ગયા અને કોઈ પણ સિક્યોરિટી ચેક કર્યા વગર અંદર જવા દીધો. પાંડાએ જોયું કે બિલ્લા અને એના 3 બેન્ડ મેમ્બર્સ રેકોર્ડિંગ રૂમમાં રિહર્સલ કરી રહ્યા હતા. એ લોકોએ પાંડાને જોયો અને રેકોર્ડિંગ રૂમમાંથી બહાર વેવ કર્યું કે એ લોકો એક સોંગનો પાર્ટ રેકોર્ડ કરીને બહાર આવી રહ્યા છે. પાંડા બિલ્લાના સાઉન્ડ એન્જિનિયર જોડે બેસીને દર વખતની જેમ શાંતિથી બધું ઓબ્ઝર્વ કરવા માંડ્યો. સ્ટુડિયોમાં એટલા બધા કોમ્પ્લેક્સ બટનવાળા મશીનો હતા કે પાંડા બધું જોવામાં ઘણીવાર ખોવાઈ જતો. રેકોર્ડિંગ રૂમમાંથી રિહર્સલ ચાલુ થયા. યુઝ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રેક્સ કરતાં આ કંઈક અલગ હતું. આમાં લિરિક્સ પણ હતા અને એ લોકો કંઈક નવું ટ્રાય કરી રહ્યા હતા. પાંડાને એવું લાગ્યું જાણે આ સોંગ એના માટે જ લખાયું હતું. રેકોર્ડિંગ પતાવીને બધા બહાર આવ્યા. પાંડા બોલ્યો, બિલ્લા, તે તો યાર સખત ક્રેઝી સોંગ લખ્યું છે ભાઈ, મજા આવી ગઈ. બિલ્લાએ પાંડાને હગ કર્યું અને એના આસિસ્ટન્ટને ઇશારો કર્યો. પાંડા સાંભળ, અમે લોકો કંઈક નવું ટ્રાય કરી રહ્યા છે અને તું પહેલો માણસ છે કે જેને આ રફ કટ સાંભળ્યો. આઈ થિંક આઈ સ્ટીલ નીડ ટુ વર્ક ઓન ધ લિરિક્સ. મને લિરિક્સમાં હજી એટલી મજા નથી આવતી. માલનું પેકેટ કાઢીને બિલ્લાને આપ્યું. પોતાના નાક પર આંગળી ફેરવતા બિલ્લાએ પેકેટ ખોલીને સ્મેલ કર્યું. એને મજા પડી ગઈ. બિલ્લાના બેન્ડ મેમ્બર્સ પણ માલ જોઈને ખુશ થઈ ગયા. બનાવીએ ને એક, બિલ્લાએ કહ્યું. બિલ્લાની અસિસ્ટન્ટ આ સાંભળીને ક્રશર અને રોલિંગનો સામાન લઈ આવી. પાંડાએ 3 મોટા જોઇન્ટ્સ રોલ કર્યા અને એક જોઇન્ટ સળગાવ્યો. બિલ્લાએ એના સિસ્ટમમાંથી જ એક સોંગ વગાડવાનું ચાલુ કર્યું. પાંડાએ બિલ્લાને એના મ્યુઝિક પ્રત્યેના ઇન્ટરેસ્ટ વિશે વાત કરી. પાંડાએ બિલ્લાને કહ્યું કે એને બિલ્લાના સ્ટુડિયોમાં આવી રીતે મ્યુઝિક પ્રોડક્શન અથવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું છે. મ્યુઝિક સાંભળતા સાંભળતા બિલ્લાએ કહ્યું કે હી ઇઝ મોસ્ટ વેલકમ. પાંડા માટે બિલ્લાને ખૂબ જ પ્રેમ હતો, કારણ કે અનલાઇક હિઝ ફેન્સ ઓર પીપલ ધેટ હી વર્ક્સ વિથ, પાંડા બહુ જ શાંત અને ઓનેસ્ટ માણસ હતો. આટલો ફેમસ આર્ટિસ્ટ થઈ ગયો પણ પાંડાએ બિલ્લાના પાસે હજુ સુધી એક સેલ્ફી પણ નહોતી માંગી. બિલ્લાને પાંડાની ઓલ્ડ સ્કૂલ લાઇફસ્ટાઇલથી જેલેસી પણ થતી. કોઈ પણ સક્સેસફુલ આર્ટિસ્ટને કેટલી એફિશિયન્સીથી દર વખતે કેટલું બધું ડિલિવર કરવું પડે અને આ પ્રેશરમાં ને પ્રેશરમાં બિલ્લાને માલનો સહારો લેવો જ પડે. યાર પાંડા, મને ઘણીવાર એવું થાય છે કે આ માલ ના હોત તો હું મારું સક્સેસ મેન્ટેન કરી શકતો. બિલ્લાએ પાંડાને સવાલ કર્યો. પાંડા બોલ્યો, બિલ્લા, તારા ટેલેન્ટને માલ સાથે કોઈ લેવા દેવા જ નથી. બિલ્લા, અરે પણ મારું પહેલું હિટ આલ્બમ મેં માલ ફૂકીને જ બનાવ્યું હતું. પાંડા બોલ્યો, માલ એક ટૂલ છે જેને તે વાપર્યું, પણ બાકીનું બધું તો તે જ કર્યું ને. બિલ્લાના કાને આ વાત પડી અને એને થયું કે આવો પેડલર તો કોઈ હોય જ ના શકે. બિલ્લા માટે નવાઈની વસ્તુ હતી કે કોઈ માણસ પાસે આટલી ક્લેરિટી કેવી રીતે હોઈ શકે. પાંડા, તું કોણ છું બ્રો, આટલી બધી ક્લેરિટી? બિલ્લાએ પૂછ્યું. ભાઈ, એવું કંઈ નથી. જે શીખ્યો એ કીધું તને. તું તારું જ એક્ઝામ્પલ લેને. જો માલ ના હોત તો મારી લાઈફની વાટ લાગી ગઈ હોત. આજ સુધી રસ્તે ઊંઘતો હોત. હું લિટરલી જે પણ છું એમાં માલનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે, પણ તોય હું ક્યારે બી માલને મારો શેઠ નથી બનાવતો. કેમ કે જો કાલે આ બધું જતું રહ્યું તો મારે તો બેકઅપ પ્લાન રેડી રાખવો પડે ને. પાંડાએ જોઈન્ટ સળગાવતા કહ્યું, ભાઈ શુભ શુભ બોલને તું. માલ ખતમ તો જિંદગી સે મોહબ્બત ખતમ. રૂમમાં બધા જ સાંભળીને હસવા માંડ્યા.
અરે એક સોંગ આવું પણ બનાવો. માલ ખતમ, મોહબ્બત ખતમ. પાંડાએ બિલ્લાને કહ્યું. અચાનક એક સોંગ ચાલુ થયું જે બિલ્લાનું ઓલ ટાઈમ ફેવરેટ હતું. બિલ્લાએ પાંડાને બેસાડ્યો અને કહ્યું, બ્રો, તું આ સોંગ ધ્યાનથી સાંભળ. હું આજે જે પણ છું એ આ સોંગને લીધે જ છું. પાંડા ખાસો ક્યુરિયસ હતો, કેમ કે એના માટે મ્યુઝિશિયન કોઈ મેજિશિયનથી ઓછા નહોતા. એને કાયમ જાણવું હતું કે આટલા જોરદાર મ્યુઝિક બનાવતા આર્ટિસ્ટ પોતે શું સાંભળતા હશે. બધાએ જોઈન્ટ પીતા પીતા સોંગ સાંભળ્યું. માથું ધૂણાવતા બિલ્લાએ પાંડા સામે જોયું અને કહ્યું, તને ખબર છે આ સોંગની ખૂબી શું છે? બધાને આના ગિટારનો સાઉન્ડ બહુ જ યુનિક લાગે છે. ઘણાને ડ્રમનું ટાઈમ સિગ્નેચર ગમે છે, પણ મને જે ગમે છે ને એ છે સ્પેસ. એટલે સમજ્યો નહીં? જે સ્પેસ મ્યુઝિક તું બનાવે છે એ? પાંડાએ પ્રશ્ન કર્યો. અરે ના ના, આ સોંગમાં એક એક સાઉન્ડ અને બીટ વચ્ચે જે સ્પેસ છે ને એ જ આ સોંગની રિયલ ખૂબી છે. ઇટ્સ ઓલવેઝ ધી સ્પેસ ઇન બિટવીન ધ ટુ બીટ્સ દેટ મેક્સ અ મ્યુઝિકલ પીસ બ્યુટિફુલ. પાંડા બિલ્લાને સાંભળતો જ રહી ગયો. એને પણ રિયલાઇઝ થયું કે એકચ્યુઅલી સોંગ્સમાં જે સ્પેસ હોય એના જ કારણે સોંગને પોતાનું એક યુનિક કેરેક્ટર મળે છે. કદાચ જિંદગીમાં પણ એવું જ હોય. સ્પેસ હોવી, સ્પેસ આપવી અને સ્પેસ વાપરવી, આ ત્રણેય વસ્તુને જો સરખી રીતે બેલેન્સ કરીને જીવો તો રિલેશનશિપ સફળ રહે. વાહ સાયશા, શું નામ છે! એને પણ લઈને આવો ને ક્યારેક સ્ટુડિયો પર. બિલ્લાએ પાંડાને કીધું. શ્યોર ભાઈ, એને હજુ ખબર જ નથી કે હું અહીંયા આવ્યો છું અને આપણે ફ્રેન્ડ્સ છીએ. એને કહીશ તો એ ફ્લિપ થઈ જશે. શી લવ્સ યોર આલ્બમ્સ. ઇનફેક્ટ અમે બંને તારું મ્યુઝિક બહુ જ ફ્રીક્વન્ટલી સાંભળતા હોઈએ છીએ. પાંડાએ આ કહીને બિલ્લાની જોડે હાથ મિલાવ્યો અને સ્ટુડિયોથી નીકળવા ગયો. કેશ લઈને પાંડા ઘરે જવા નીકળ્યો. પાંડા ઘરે પહોંચ્યો ત્યારે સાયશાની ગાડી ઓલરેડી પાર્કિંગમાં હતી. પાંડા લિફ્ટમાં એના ફ્લોર પર જાય છે અને જુએ છે કે એના ઘરની બહાર 3-4 શૂઝ પડ્યા છે. એ એન્ટર થાય છે અને સરપ્રાઈઝ થઈ જાય છે. દરવાજો ખોલતા જ કંઈક બહુ જ ક્રેઝી અને અનએક્સપેક્ટેડ નજારો પાંડા સામે હતો. શું હતું એના માટે સાંભળતા રહો પેડલર, મિર્ચી પ્લસની ઓરિજિનલ પેશકશ.